જામનગરના બેડી વિસ્તારમાં આજે ગુરુવારે સવારે 9 વાગ્યા આસપાસથી કલેક્ટર તંત્ર અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બેડી વિસ્તારમાં સરકારી જગ્યાઓ પર સાયચા બંધુઓ અને તેના ગ્રુપ દ્વારા કેટલાક ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા અને અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીન પચાવી પાડવામાં આવી હતી। કલેક્ટરના જણાવ્યા પ્રમાણે આ જગ્યાની બજાર કિંમત હાલ 10 થી 11 કરોડ લેખવામાં આવી રહી છે। જો કે વર્ષો સુધી આ તમામ ગેરકાયદે બાંધકામો અહીં ખડકાયેલા રહ્યા હતા। અહીં લોકોને પ્રશ્ન એ થાય છે કે આ ગેરકાયદે બાંધકામો સંબંધિત તંત્રો દ્વારા અત્યાર સુધી શા માટે હટાવવામાં આવ્યા ન હતા। આજે ગુરુવારે અહીં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ત્યારે કલેક્ટર કેતન ઠક્કર અને એસપી પ્રેમસુખ ડેલુ વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ ડિમોલિશન અંગે કલેક્ટરે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર। જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજરોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। અંદાજે 10,000 ચોરસ મીટર જેટલી જમીનને ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંદાજે 10 થી 12 કરોડ રૂપિયાની થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે।